सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। બ્રહ્મ વિદ્યા કઠોપનિષદનો બીજા અધ્યાયની તૃતીય વલ્લીના છેલ્લા કેટલાક મંત્રો જોઈ રહ્યા છે આપણે। એમાં બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થવી જોઈએ, પણ કેવી રીતે? અસ્મિ ઇતિ, એ બ્રહ્મ હું છું, એવી જ રીતે જે પ્રાપ્તિ થાય છે એની શરૂઆત ક્યાંથી થઈ? અસ્તિ ઇતિ બ્રહ્મ, અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, એને પહેલા અસ્તિ રૂપે પ્રાપ્ત કરવાનો છે। અને અસ્તિ રૂપે પ્રાપ્ત કરવા માટે સામાન્ય માનવીય મૂલ્યોથી શરૂ કરી અને આ વેદાંત અધિકારીના જે લક્ષણો છે, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, એનાથી પણ એ યુક્ત હોય અને જેણે પોતાને મનની બધી ઈચ્છાઓ જે છે એને એને એનો ત્યાગ કર્યો હોય। મનમાં જે ઘણી બધી ઈચ્છાઓ થાય છે, એ ઈચ્છાઓનો એને ત્યાગ કર્યો હોય, ત્યારે પછી આ આત્મા એટલે કે બ્રહ્મ તત્વ, ઈશ્વર, એ સાધકના ઉપર અનુગ્રહ કરે છે અને અનુગ્રહ કરીને પોતાના સ્વરૂપને સાધકની બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરે છે। એટલે જે અંતિમ જે સ્થિતિ છે, એ અંતિમ સ્થિતિ માટે ઈશ્વર અનુગ્રહની પણ અત્યંત જરૂર છે, એવું બધા જ આચાર્યોએ પણ કહેલું છે। એ પ્રમાણેનું આપણે જોયું હતું કે જેણે પોતાના હૃદયમાં રહેલી બધી જ કામનાઓને પ્રમુચ્યતે, ત્યાગી દીધી છે। ઉપસર્ગ ત્યારે લાગે જ્યારે એ જે ક્રિયા છે એની ઉત્કૃષ્ટતા બતાવવી હોય, શ્રેષ્ઠતા બતાવવી હોય, એટલે કે એ એવી રીતે છોડી દે છે કે પછી પાછું એના તરફ વળીને જોવાનું રહેતું નથી। એ ઈચ્છાઓ, એ મનોરથો જે છે એ સાધકને વિહવળ કરી શકતા નથી, એ પોતાનું સામર્થ્ય ગુમાવી દે છે। એટલે કે ઈચ્છા મનમાં થાય તો પણ એ સરી જાય છે જાણે કે। તો એવી રીતે એને એ પોતાના બધા જ મનમાં રહેલી કામનાઓને ત્યાગી દીધી છે। અને એવું થાય ત્યારે શું થાય છે? આગળ કહ્યું કે તત્વભાવ પ્રસિદ્ધતિ, એની જ અહીંયા બીજા અર્થમાં કહ્યું કે અથ મર્ત્ય અમૃત ભવંતી, એટલે મર્ત્ય અમૃત
મરણશીલ છે એ અમર કદી ના થઈ શકે. તો પછી અહીંયા શું કેમ આવું કહ્યું છે? તો હું જેને મારો જેના જે શરીરમાં આત્મભાવ છે, શરીરમાં મને મારા આત્મભાવ છે, અને એટલે એ શરીર મર્ત્ય છે. એ મર્ત્ય શરીર એ અમૃત ના થઈ શકે, પણ મારો જે આત્મભાવ છે, હું છે, તાદાત્મ્ય છે, એનું ક્ષેત્ર બદલાઈ જાય. એટલે પછી મારી દ્રષ્ટિ શરીર ઉપર નથી રહેતી. જો મારી દ્રષ્ટિ શરીર ઉપર નથી તો આત્મા ઉપર છે, અને આત્મા તો મરણશીલ નથી, એટલે એ અમર બની જવાનો સવાલ નથી. એટલે શરીર અમર બની શકે નહીં, અને આત્માને અમર બનવાની જરૂર નથી. તો આ અમર બનવાની વાત કોના માટે લાગુ પડે છે? સાધક માટે. સાધકની બુદ્ધિમાં. મારી બુદ્ધિમાં અત્યાર સુધી આપણે એક ઉદાહરણથી જોયેલું કે મેં મારા જીવત્વને, જીવ ભાવને એટલા બધા જતનથી પકડી રાખેલો છે, તાદાત્મ્યથી પકડી રાખેલો છે કે હું તો આવો નાનો મર્યાદિત જ હોઉં, હું તો બધા ગુણ દોષોનો ભંડાર છું જ, એવું જે આપણે પકડી રાખેલું છે. એ પકડી રાખેલો જે ભાવ છે, એટલે કે મરણશીલતાની આપણી જે તૈયારી છે, માનસિક તૈયારી, એ મરણશીલતાની માનસિક તૈયારી હવે રહેતી નથી. કારણ કે મેં મારો ભાવ બદલી નાખ્યો છે કે જો હું આત્મા છું તો મારું મૃત્યુ છે નહીં. શરીરનું મૃત્યુ થઈ શકે, મારું મૃત્યુ થાય નહીં. આવી જે ઈચ્છા છે તે, એટલે અથ મર્ત્યો અમૃતો ભવંતી. એનો અર્થ શું થયો કે આ જે બ્રહ્મ વિદ્યા આગળ કહ્યું કે અસ્તિ એવ ઉપલબ્ધવ્ય, અને પછી અસ્મિ એવ ઉપલબ્ધવ્ય, એને અસ્મિ રૂપે મેળવવાની છે. તો એ અસ્મિ રૂપે મેળવીએ ત્યારે પછી એનું ફળ શું મળે? એનું ફળ છે કે સર્વે કામાહ પ્રમુચ્યંતે. આ પહેલું ફળ છે એનું, કે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. બધી ઈચ્છાઓ ત્યાં સરી પડે છે, પૂરી નથી થતી, બધી ઈચ્છાઓ સરી પડે છે. અને બીજું ફળ છે મર્ત્ય. પોતાને જે મર્ત્ય માનતો હતો એ હવે પોતાને અમૃત માને છે, મરણશીલ નથી એવું એ હવે જાણે છે. એટલે આ બે ફળ છે કે હૃદયની, એટલે કે મનમાં રહેલી ઈચ્છાઓ સરી જાય છે, અને પોતાનો જીવ ભાવ પણ સરી જાય છે. એટલે હવે એને મરણનો ભય નથી, એ હવે મરણવાન રહેતો નથી, એ અમૃત બની જાય છે. અને એટલે એને શું કહેવાય? તો એ કહ્યું કે અત્ર બ્રહ્મ સમશ્નુતે, એટલે કે બ્રહ્મ બ્રહ્મમાં ભળી જાય છે. તો બ્રહ્મ બ્રહ્મ જ હતો, ભળી જવાની ક્રિયા માત્ર મારી બુદ્ધિમાં જે જુદાપણું હતું એટલા માટે હતી. મારા મનમાં, મારી બુદ્ધિમાં જુદાપણું હતું, અને એટલે એ બ્રહ્મ બ્રહ્મમાં ભળી જાય છે, અને જીવન મુક્તિ કહેવાય છે. આની બહુ સુંદર ચર્ચા ગઈ વખતે થઈ ગઈ છે. ભાષ્ય પણ વાંચી લીધું છે. બ્રહ્મ સમશ્નુતેનો અર્થ ને કયા ઉદાહરણથી સમજાયેલું? એમાં કહ્યું તે પ્રદીપ નિર્વાણવત, એટલે દીવામાં તેલ ખૂટી જાય પછી એ દીવો ઓલવાઈ જાય છે, તો ત્યાં તેલ ખલાસ થવાથી દીવો ઓલવાઈ જાય. એવી જ રીતે આ જે જીવાત્મા છે, એ જીવાત્માના બધા જ કર્મો બળીને ખાખ થઈ ગયા છે. કેમ? કારણ કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનાગ્નિથી બધા પૂર્વના કર્મો, જે સંચિત કર્મો હતા, એ સમગ્ર સંચિત કર્મના સમૂહનો નાશ થયો છે. એટલે હવે કોઈ કારણ રહેતું નથી કે જેથી કાર્ય ઉત્પન્ન થઈ શકે. એમ તેલ ના હોય તો દીવો પ્રગટેલો રહે નહીં. એવી રીતે પૂર્વના કર્મો ના હોય જો જીવાત્માના ખાતામાં,
તો પછી એને ફરીથી શરીર ગ્રહણ કરવાનું રહેતું નથી, અને એટલે બ્રહ્મ બ્રહ્મમાં સમાઈ જાય છે. અહીંયા જે ટીકા છે એમાં 2-4 વાક્યો સરસ છે, તે વાંચીએ તો એમાં કહ્યું કે પ્રવૃત્ત ફલ કર્મોપસ્થાપિતે શરીર સ્થિતિ નિમિત્તાત પાનાપાદૌ પ્રવૃત્તિ કારણે ઈચ્છા વ્યતિરિક્તા સર્વે કામાહ. બધી જ કામનાઓ સરી પડે, પણ કઈ સરી ના પડે? તો એ કે છે કે શરીર સ્થિતિ નિમિત્તાત, શરીરને તો સ્થિતિ કરી રાખવાની છે ને. શરીર કોઈ દિવસ અન્ન વગર, જળ વગર સ્થિતિ ધારણ કરી રહેતું નથી. એટલે શરીરની સ્થિતિને બનાવી રાખવા માટે જ્ઞાનીઓ પણ અન્ન જળનું ગ્રહણ કરે છે. એમણે પણ શરીર ધર્મો નિભાવવા પડે છે. એટલે શરીર સ્થિતિ નિમિત્તે જે કંઈ પાનાપાદૌ, જે કંઈ પાન અપાન એટલે કે જે પ્રાણન ક્રિયા કરવી પડે, પછી અન્ન જળ ગ્રહણ કરવા પડે, અને શૌચાદી ક્રિયા કરવી પડે, સુષુપ્તિનો પણ ધારણ કરવી પડે, એ બધું જે કરવું પડે તે પ્રવૃત્તિ કારણે ઈચ્છા વ્યતિરિક્તા, એનાથી વ્યતિરિક્ત બીજી બધી ઈચ્છાઓ, એટલે કે શરીર ધારણ કરી રાખવા માટેનું જે કઈ જરૂરિયાતો છે એ સિવાયની બધી ઈચ્છાઓ છે એને એ બલિદાન આપી દે, એનું તે યજ્ઞમાં હોમી દે. તો કઈ ઈચ્છાઓ હોય મુખ્ય કરીને લોકોને? તો કે છે જ્યોતિષ્ટોમાદિના સ્વર્ગમ પ્રાપ્સ્યસી ત્રૈપુર્ય આરાધનેન જન્મ વશી કરિષ્યામિ ઇતિ એવમ આદયઃ સ્વર્ગાદિ દેહેષુ અપિ અહમેવ તિષ્ઠામિ તદ ભોગાશ્ચ પ્રાપ્તા એવ અપ્રાપ્ત વિષયશ્ચ કામો વ્યર્થો મિથ્યા ચ અસૌ વિચારણેન વિશીર્યન્તે ઇતિ અર્થઃ. અચ્છા, સ્વર્ગમાં જવું છે, અથવા નો જે વશીકરણ વિદ્યા છે, કેટલાક મંત્રોચ્ચારથી, કેટલીક વિધિથી વશીકરણની જે વશીકરણનું જે જ્ઞાન લોકોને હોય છે, એને એમ થાય કે હું ફલાણાને વશ કરી દઉં અને પછી એમાંથી હું આ પ્રાપ્ત કરી લઉં, એવી તે જેવી ઈચ્છાઓ હોય છે. સ્વર્ગ ગમનની ઈચ્છા હોય કે પછી કોઈક નો અધમ ધર્મ જે છે, જેને નિકૃષ્ટ કહેવાય છે, એવા નિકૃષ્ટ કર્મોની પણ જેને ઈચ્છા હોય, એવી બધી ઈચ્છાઓ હવે સરી પડે છે. અને એટલે આ બધી ઈચ્છાઓ, એને સિવાયની બધી ઈચ્છાઓ બધી સરી પડે છે. હવે અહીંયા પૂર્વ પક્ષી કહે છે, પૂર્વ પક્ષીને વિચાર થાય, હવે ધ્યાન આપજો, હવે નવું આગળની વાર્તા, 15મો મંત્ર. આ જે ઈચ્છાઓ થઈ, ઈચ્છાઓના અભાવમાં અમૃતત્વની પ્રાપ્તિ થાય. એટલે એક હેતુ શું રહ્યો? અમૃતત્વ પ્રાપ્તિ માટેનું કારણ શું રહ્યું? કયા સાધનથી? તો કે છે કે બધી કામનાઓના ત્યાગથી. બધી કામનાઓનો ત્યાગ એટલે સમગ્ર પ્રવૃત્તિનો ત્યાગ. શરીર ધારણ કરવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ રહે નહીં, એનો જે ત્યાગ છે, એ ત્યાગની વાત કરી તો આપણે તો સ્પષ્ટ જોઈ શકીએ કે જો આ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો કામના રાહિત્ય છે એ બહુ જરૂરી છે, ઈચ્છા ના હોવી જોઈએ. બરાબર. તો હવે પૂર્વ પક્ષી આપણા જેવા એ કે સુષુપ્તિમાં ક્યાં ઈચ્છા હોય છે? આપણી સુષુપ્તિ હોય છે, ઊંઘ હોય છે, એ ઊંઘમાં કોઈ ઈચ્છા હોતી નથી, કારણ કે ઈચ્છાઓ મનનો ધર્મ છે અને મન તો લય પામી ગયેલું છે. એટલે સુષુપ્તિમાં, નિદ્રાવસ્થામાં, ગાઢ નિદ્રામાં કોઈ ઈચ્છાઓ હોતી નથી.
તો એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ ના થાય. આ એક. બીજું એ કહે છે કે જ્યારે એક ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ હોય તે ક્ષણે જ્યારે આપણે એ કામનાનું ફળ જે છે એ ફળ ભોગવતા હોઈએ એ ક્ષણે પણ બીજી ઈચ્છા હોતી નથી. જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. તો જ્યારે વિષય અને આ ભોગતા એ બેનું જ્યારે મિલન થઈ ગયું છે, એ મિલન થયું હોય, જેમ કે લાડવો ખાવાની ઈચ્છા હતી ને લાડવો હવે જીભ ઉપર પહોંચી ગયો, તો પછી તે ક્ષણે બીજી કોઈ ઈચ્છા રહેતી નથી. પેલો બહાર પરદેશ ગયેલો પુત્ર છે એ પાછો આવવાનો, આવી ગયો, એને ભેટ્યા, એ ભેટ્યા તે ક્ષણે તો બીજી કોઈ ઈચ્છા છે નહીં, કારણ કે આપણે એ જે મિલનનો આનંદ છે, કામના પૂર્તિનો જે આનંદ છે, એ આનંદમાં ખોવાઈ ગયા છીએ. તો તે ક્ષણે પણ બીજી કોઈ ઈચ્છા છે નહીં. આ બે ક્ષણ એવી છે કે જેમાં ઈચ્છા રહેતી નથી. તો કામનાના અભાવમાં જ મુક્તિ છે એમ કહો તો સુષુપ્તિમાં પણ મુક્તિ હોવી જોઈએ. આ એક મુદ્દો. બીજો, ઈચ્છિત સુખના વિષયનો યોગ થવાથી, પ્રાપ્તિ થવાથી પણ કામના રહેતી નથી. તો આ સંદર્ભમાં હવે 15મા મંત્રમાં કહે છે કે માત્ર કામ નિવૃત્તિ જ નહીં, પરંતુ એ કામનાના મૂળ અજ્ઞાનનો પણ નાશ થવો જોઈએ. અજ્ઞાનથી જ બંધન છે અને જ્ઞાનથી મુક્તિ છે. જ્ઞાનાદેવ મુક્તિ. બરાબર. ઋતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન ના હોય તો મુક્તિ નથી, એવા બંને શ્રુતિ વાક્યો છે. એટલે માત્ર કામનાની નિવૃત્તિ નહીં, પણ કામના ઉત્પન્ન થાય છે શેના કારણે? અજ્ઞાનના કારણે. સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે એટલે કામના ઉત્પન્ન થાય છે. તો એ સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે એનો પણ નાશ થવો જોઈએ. એટલે કે કામનાનો સમૂળ નાશ થવો જોઈએ, મૂળ સહિત. કોઈ પણ વૃક્ષ છે એને કાપી નાખીએ, પણ જો મૂળ રહ્યા હોય તો એમાંથી ફરી ઉગે. એવી રીતે અજ્ઞાન બાકી રહ્યું હોય તો કામનાઓ જાગે. તો એવી કામનાઓ પાછી અંતરાય ઊભા કરે. એટલે એવું નહીં, માત્ર કામનાનો નાશ નહીં, પણ કામનાનું જે મૂળ છે અજ્ઞાન, એનો પણ નાશ થવો જોઈએ, એવું આ 15મા અધ્યાયમાં કહે છે. એટલે હવે કામનાના મૂળ અજ્ઞાનનો નાશ ક્યારે થાય? જે પણ કરવાનું છે એ કેવી રીતે થાય, એનું સાધન કયું, એના માટે મારે શું પ્રયત્ન કરવાનો, એનું માર્ગદર્શન તો શાસ્ત્રએ આપવું પડે. અને એટલે અહીંયા 15મા મંત્રનાનું જે સંબંધ ભાષ્ય છે ત્યાં કહે છે કે કદા પુનઃ કામાના મૂલતઃ વિનાશઃ. તો કામનાના મૂળનો વિનાશ કેવી રીતે થાય, ક્યારે થાય, એ તમે સમજાવશો? ઇતિ ઉચ્યતે. તો ત્યાં કહે છે, શું કહે છે? યદા સર્વે પ્રવિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યો અમૃતો ભવતિ એતાવત્યનુશાસનમ. યથા સર્વે પ્રવિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યો અમૃતો ભવતિ એતાવત્થી અનુશાસનમ. હવે આ તમારા માટે આનંદનું એક વાક્ય આવી ગયું કે બસ આ છેલ્લો ઉપદેશ છે. આખા સમગ્ર વેદાંત શાસ્ત્રનો એતાવત્થી અનુશાસનમ. અનુશાસન એટલે શીખવાડવા માટેની જે પદ્ધતિ છે એ
નું સમગ્રપણે વિવરણ કર્યા પછી એતાવદ અહીં સુધી જ છે. એટલે કે અત્યાર સુધી તમને જે કંઈ સમજાવી દીધું મેં, જે કંઈ તમને તમારી સામે મેં વર્ણન કર્યું, મેં તમને એનું ઉદાહરણો સહિત સમજાયું, બસ અહીંયા ઉપનિષદ પૂરું થાય છે. માત્ર આ ઉપનિષદ નહીં, પણ સમગ્ર વેદાંત સાર જે મેં તમને કહ્યો તે હવે અહીંયા પૂરો થાય છે. એટલે કે આના પછી મારે તમને કંઈ શીખવાડવાનું રહેતું નથી. અચ્છા, હવે આ ક્યારે થાય? તો કે છે યદા. યદા એટલે જ્યારે. જ્યારે. તો જ્યારે એટલે ક્યારે? ઇહ હૃદયસ્ય ગ્રંથયઃ પ્રભિદ્યન્તે. સર્વે ગ્રંથયઃ પ્રભિદ્યન્તે. જ્યારે હૃદયની બધી જ ગ્રંથિઓ છેદાઈ જાય, ભેદાઈ જાય ત્યારે. પણ ક્યારે? ઇહ. ઇહ એટલે આ શરીરમાંથી આ બુદ્ધિમાં. ઇહ એટલે ઇહ લોકે. ઇહ લોકે એટલે આ શરીરમાં. કારણ કે પછી તો તમે જો વેદાંત અધ્યયન કરવાનું જો મરણ સુધી ચાલુ રાખો તો એના સંસ્કાર પડવાના છે. અને પછી જો અધૂરું રહી ગયું હોય, મુક્તિ ના થઈ હોય, તો આવતા જન્મે પાછો ચાન્સ છે. ત્યારે પણ ના થાય તો એના પછીના જન્મે પાછો જ ચાન્સ છે. એમ જન્મો જન્મ આનું આ જ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન ચાલુ રાખવાથી, અભ્યાસ કરવાથી મુક્તિ થવાની છે. પણ ઇહ આ શરીરમાં, આ લોકમાં, આ ભૂલોકમાં, આ મનુષ્ય શરીર જ્યારે મળેલું છે ત્યારે હૃદયસ્ય એટલે કે બુદ્ધિની બધી જ સર્વે બધી જ ગ્રંથયઃ એટલે ગ્રંથિઓ ભિદ્યન્તે એટલે ભાંગી જાય છે, તૂટી જાય છે. અને પ્રભિદ્યન્તે એટલે એવી રીતે તૂટી જાય છે કે પછી ફરી ગાંઠ પડતી નથી. તો ગાંઠ હંમેશા બે દોરા હોય, બે છેડા એની જ પડે ને. બે છેડા છે એની ગાંઠ પડે. એટલે કે અહીંયા શાસ્ત્ર શેની વાત કરે છે? તો એ કે છે કે પરસ્પર વિલક્ષણ તત્વોની જાણે કે ગાંઠ બંધાઈ ગઈ છે. અને એ ગાંઠને જીવ કહેવામાં આવે છે, એને જ અહંકાર કહેવામાં આવે છે. અહમ એટલે તત્વ. આપણે કહીએ છીએ બે જ તત્વ દેખાય છે, અહમ અને ઈદમ. અને ઈદમનો આપણે અહમમાં વિલય કરી દીધો તો એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ અહમસ્મિ એ પ્રતિપાદિત થાય છે. તો અહમ તો તત્વ છે, અહમ તો પુરુષ છે, અહમ તો આત્મા છે. પણ જ્યારે અહંકાર થઈ જાય એટલે હુંપણું, આ હુંપણું થાય છે, એ હુંપણું એ શરીરને મધ્યમાં રાખીને અથવા શરીરનું પણ એમાં મિલન કરી અને પછી એને કહીએ છીએ હું. તો એ જે હું છે એ અહંકાર છે. અને અહંકાર આવે એટલે મમકાર પણ આવી જ જાય છે ઓટોમેટિક. એટલે ભગવાન શંકરાચાર્યજીએ અધ્યાસ ભાષ્યમાં કહ્યું કે અહમ મમ ઈદમ. આ અહમ અને મમ એ બેની જે ગાંઠ પડેલી છે એ ગાંઠ, એને અહીંયા ગાંઠ ગઈ છે. એટલે એક બે પરસ્પર વિરુદ્ધ એવી જે વિલક્ષણ જે તત્વો છે એની ગાંઠ બંધાઈ ગઈ છે. એક તત્વ છે એ સત્ય છે અને બીજું તત્વ છે એ મિથ્યા છે. આ સત્ય અને મિથ્યાનું કદી મિલન થાય જ નહીં. જેમ કે સ્વપ્નના કોઈ પણ પદાર્થ જાગ્રતમાં કામ લાગતા નથી. જાગ્રતના કોઈ પણ પદાર્થ સ્વપ્નમાં કામ લાગતા નથી. સ્વપ્નમાં બહુ ભૂખ લાગી અને તમારા રસોડામાં ડબ્બા ભરીને નાસ્તા છે, છતાંય
સ્વપ્નમાં એ ડબ્બાઓ કામ લાગતા નથી. સ્વપ્નમાં તો ભૂખ સહન કરવાની અને રડવું આવી જાય ત્યાં સુધી ભૂખ હોય, કારણ કે સ્વપ્નમાં તમારી પાસે કશું બીજું ખાવાનું નથી. તો સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો કામ નથી લાગતા, જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો કામ નથી લાગતા. બે જુદા જુદા સ્તર છે. એ બે જુદા જુદા સ્તરને એક સાથે એનો અનુભવ થાય નહીં. એવી રીતે આ ચૈતન્ય, જે અમર્યાદ ચૈતન્ય છે, જે અજન્મા છે, જે અમરણશીલ છે, જે અવિકારી છે, જે સર્વવ્યાપી છે, એ તત્વ, એને હું આ શરીર જેટલો મર્યાદિત માનું, એને હું આ શરીરના વિકાર સાથે વિકારી માનું, એને હું એક જગ્યાએ જ સ્થિર હોય એવો માનું, કારણ કે હું અત્યારે અહીંયા છું તો હું બીજા ગામમાં નથી, બીજા રૂમમાં નથી, એટલે દેશ કાળથી મર્યાદિત થઈ જાય. એવી જે બધા જ લક્ષણો છે, એ બધા જ લક્ષણો અને આત્માના લક્ષણો બે જુદા છે. હવે એ બેને આપણે એક જ શબ્દથી બોલાવીએ છીએ અને એને કહીએ છીએ હું. આ બે ને એક જ શબ્દથી સંબોધન કરવામાં આવે છે અને એ છે હું. હું તો અવિનાશી આત્મા છું. તો ત્યાં હું એટલે ચૈતન્ય, અને હું આ દુનિયાથી અત્યંત પરેશાન છું. તો એ હું એ મન બુદ્ધિ સહિતનું આ દેહાદી સંગાત. એટલે બંનેને હું શબ્દથી જ બોલાવીએ, પણ છતાંય દ્રષ્ટિમાં ફેર છે. એવી રીતે આ કયા બે તત્વોની ગાંઠ બંધાઈ ગઈ છે? તો એને ઘણા બધા શબ્દોથી આપણે વેદાંત શાસ્ત્રમાં સાંભળ્યા છે. કયા શબ્દો છે? એક છે આત્મા, બીજું છે અનાત્મા. એક છે જડ, બીજું છે ચેતન. એક છે પુરુષ, બીજી છે પ્રકૃતિ. એક છે પર અને બીજું છે અવર. અવર એટલે નીચું, પર એટલે શ્રેષ્ઠ, અવર એટલે નિકૃષ્ટ. પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, આવા બધા નામોથી આપણે એમને જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા નામથી જાણીએ છીએ. એવા બે પરસ્પર વિરોધી સ્વભાવના જે તત્વો છે, તે એક સ્થાનમાં અન્યોન્ય આશ્રય કરીને રહેલા છે. અન્યોન્ય આશ્રય છે, કારણ કે જો આ જડ શરીરને ચેતનનો આશ્રય ના હોય તો આ જડ શરીરની કોઈ કિંમત નથી. એ તો દહન કરવા યોગ્ય બની જાય છે. અને ચેતન, એને પોતાને બતાવવા માટે, પોતાના દર્શન કરાવવા માટે કોઈક દેહનો આશ્રય લેવો પડે છે. એટલે એ દેહના આશ્રયથી આત્મા છે અને આત્માના આશ્રયથી દેહ છે. અને આપણે એ બંનેને વિલક્ષણ સ્વભાવવાના હોવા છતાં પણ એક જગ્યાએ હોવાથી એક જ લાકડીથી હાંકીએ છીએ. એટલે શરીર જે તમને સુખ દુઃખનો સતત અનુભવ કરાયા કરે છે, પીડા અને આનંદનો સતત અનુભવ કરાયા કરે છે, એ શરીર મધ્યબિંદુમાં રહે છે. અને એને જે સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે પાવર હાઉસ છે, એ પાવર હાઉસ જાણે કે અત્યંત દૂર છે અને એની આપણે નોંધ લેતા નથી. તો આ એક ગ્રંથિ બંધાયેલી છે, બરાબર. આ અન્યોન્ય આશ્રય કરીને રહેલા છે. એટલે કે જે અમર્યાદ આત્મા છે, એને આપણે આ શરીર જેટલો જ સમજીએ છીએ. અને શરીર એ જડ છે, એ મિથ્યા છે. તો એને આપણે કાયમનું માનીએ છીએ અને એને કાયમ એટલું સાચવીએ છીએ કે જાણે એનો અંત જ ના આવવા દેવો હોય આપણે.
શરીરને આપણે એટલું સાચવીએ છીએ, મનને, આપણા અહંકારને, આપણા માન અપમાનને, આપણી તેજસ્વીતાને આપણે એટલું સાચવીએ છીએ, એનું વર્ધન કરવા, એને વધારવા માટે, વર્ધન કરવા માટે આપણે એટલા બધા સતત પ્રયત્નશીલ છીએ કે એ જ આપણા મધ્ય બિંદુમાં આવી જાય છે અને એને અનુરૂપ જ સમગ્ર પ્રવૃત્તિ થાય છે. એટલે જે એના કારણે દેહાદી જડ છે એને ચેતન માનીએ છીએ અને એ જ મુખ્ય ફોકસમાં રહે છે. એને મધ્યમાં રાખી અને એને જ સુખી કરવા, એને જ તૃપ્ત કરવા, એને જ મહત્વ આપવા માટેની પ્રવૃત્તિ એ જાણે કે આપણા જીવનનું ધ્યેય બની જાય છે. બીજી તરફ જે આત્મા પૂર્ણ છે, અમર્યાદ છે, અપરિચ્છિન્ન છે, તેને અપૂર્ણ માને છે, શરીર જેટલો જ માને છે, શરીર જેવો જ માને છે, સુખ દુઃખ તો ભોગતા માને છે, સર્વવ્યાપી છે, એને મર્યાદિત શરીરને ચેતનતા આપનાર જીવાત્મા રૂપે જ જાણે છે. હું જીવાત્મા છું, પણ હું પરમાત્મા પણ છું. જીવાત્મા જ પરમાત્મા છે. એક જ વસ્તુના બે નામ છે. જેમ કે આપણે જળ કહીએ અને પાણી કહીએ, બે નામ છે, પણ એક જ વસ્તુના માટેના એ બે નામ છે. એવી રીતે અહીંયા પણ આ જે જીવાત્મા અને પરમાત્મા એ બે છે, એ બે જુદા, જાણે કે બે જુદા સ્થાનમાં રહે છે, એને આપણે જુદા માનીએ છીએ. એમ આ બે વિરોધી તત્વોનું અહમ રૂપે હોવું, જાણવું, એ જ ગ્રંથિ છે. એને અધ્યાસ કહે છે. અધ્યાસ એટલે અયોગ્ય સમજ, જેના વિશેની અયોગ્ય સમજ છે, એ અધ્યાસ છે. અતસ્મિન તદ્બુદ્ધિ અધ્યાસ, તસ્મિન તદ્બુદ્ધિ જ્ઞાન. જે આત્મા જ છે એને આત્મા જાણવો એને જ્ઞાન કહેવાય. શરીર જડ છે એને જડ જાણવું એ જ્ઞાન કહેવાય. જે જેવું છે તેવું તેને જાણવું એ જ્ઞાન છે. અને જે જેવું નથી એવું તેને જાણવું એ અધ્યાસ છે. તો આ અધ્યાસ છે, આ ગ્રંથિ શું છે? અધ્યાસ છે. પણ આ અધ્યાસ કાયમનો નથી. જેને શાસ્ત્રમાં એક પ્રક્રિયા કહેવાય છે, અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. એટલે કે આપણાથી ભૂલથી પેલા રજ્જુને સાપ મનાઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે, એને અધ્યારોપ કરેલો એનો અપવાદ કરી દઈએ. કેવી રીતે? ગુરુ અને શાસ્ત્રના શબ્દો દ્વારા આપણી બુદ્ધિના વિવેક, વૈરાગ્ય જેવા વિશેષ અધિકારીના લક્ષણો સહિત જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો પછી આ અધ્યાસ રહેતો નથી. એટલે અધ્યાસ એટલે ખોટી સમજ, અને ખોટી સમજને જ્ઞાનથી દૂર કરીએ એટલે યથા સમજ આવે, યથાર્થતા. બરાબર? જેને યથાતથ જાણવું. યથાતથ જાણવું એટલે જે જેવું છે તેને તેવું જાણવું એ જ્ઞાન છે. એટલે વિવેક દ્વારા બે તત્વોને શાસ્ત્રના અને ગુરુના માર્ગદર્શન હેઠળ જુદા પાડી અને એમને જુદા જુદા સમજવામાં આવે. સમજ તો પડી ગઈ, પણ વ્યવહાર નથી થતો. તો શાસ્ત્ર હંમેશા આપણને ચેતવે છે કે જાગ્રતતા પૂર્વક વ્યવહાર કરીને આ બે જે સમજ ઊભી થઈ છે તે પ્રમાણેનો વ્યવહાર કરીને
એટલે કે દેહનો જડ છે, મર્ત્ય છે, એ પ્રમાણે સ્વીકાર કરીને વિકારી છે. એ તો સાજુ માંદું થાય, જાડું પાતળું થાય, મોટું નાનું થાય, આ બધા વિકારો એને થાય. એવી રીતે સમજી અને જાગૃતતાથી એની સાથે વ્યવહાર કરવામાં આવે તો એમના લક્ષણ અનુસાર એમને અલગ અલગ પામી અને પ્રાથમિકતાનો યોગ્ય ક્રમ આપીને, એટલે કે આપણે જે નાશવાન છે એને બીજી જગ્યાએ મૂકવું પડે અને પ્રથમ સ્થાન આપવાનું હોય છે ચેતનતાને, જે નિત્ય છે. તો નિત્ય ચેતનતાને પ્રથમ સ્થાન આપવાનું અને આ મર્ત્ય વિકારવાન મરણશીલ દેહ છે એને બીજું સ્થાન આપવાનું. એટલે પ્રાયોરિટી આત્મા માટે અને પછી બીજો નંબર આવે દેહનો. એવી રીતે પ્રાથમિકતાનો યોગ્ય ક્રમ ગોઠવી અને યોગ્ય વ્યવહાર કરવામાં આવે ત્યારે પૂર્વની એટલે કે અનાદિકાળની જે અજ્ઞાનભરી સમજ છે એ દૂર થાય છે અને જ્ઞાનપૂર્ણ સમજદારીથી આ ગ્રંથિનું ભેદન થઈ જાય છે. એટલે કે ભેદન કરવું શક્ય છે. આ બહુ જ અગત્યની મુદ્દો છે. આપણને એમ થાય નાના આવે એવું તો કોઈ ઋષિ મુનિઓ કરી શકે, આપણું ક્યાં ગજુ. તો ઋષિ મુનિ આપણા જેવા જ હતા, મનુષ્ય શરીર હતું, મનુષ્ય બુદ્ધિ હતી એમની, મનુષ્ય કુટુંબમાં જન્મેલા. એ પણ નાનાથી મધ્ય વય થયા અને મોટા થયા. એ ગુરુકુળમાં જઈ અને ગુરુ પાસે અભ્યાસ કર્યો. જ્યારે અભ્યાસ નહોતો કર્યો ત્યારે એ પણ અજ્ઞાની હતા. એટલે એ પણ આપણા જેવા જ હતા. તો એમ કહેવાય છે ને, એક સારી કહેવત છે કે આ કાળા માથાનો માનવી શું ના કરી શકે. આપણે આ મનુષ્ય જીવનમાં શું ના કરી શકીએ, એવો જો કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આવે નકારમાં. એવું કશું નથી જે આપણે ના કરી શકીએ. પેલી અરુણિમા સિંહ કદાચ કોઈક ટ્રેનનો એક્સિડન્ટ થયેલો અને બંને પગ કપાઈ ગયેલા, પણ એનું એ પહેલા એનું સ્વપ્ન હતું એવરેસ્ટ સર કરવાનું. તો આ બંને પગ કપાઈ ગયાનો પ્રસંગ બન્યા પછી પણ એને હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ, ત્યારે પણ એને પોતાના સ્વપ્નને વિખેરી ના નાખ્યું, પકડી રાખ્યું. અને પકડી રાખી અને એટલી સખત મહેનત કરી કે પેલા લોખંડના 2 પગથી એ એવરેસ્ટ ચઢી શકી. એવરેસ્ટ ચઢીએ કેવી રીતે? મનોબળથી. એમ આપણે પણ આ જ જીવનમાં, આ જ શરીરમાં એ કરી શકીએ એમ છે. નહીં તો આ શાસ્ત્ર છે ને આટલા બધા આગ્રહપૂર્વક આપણી સામે રજૂઆત ના કરે, જે અશક્ય જ છે. દાખલા તરીકે સદેહે સ્વર્ગમાં જવું અશક્ય જ છે. તો એની કોઈ વાત શાસ્ત્રએ નથી કરી. અપવાદરૂપ આપણને એકાદ કિસ્સો મળે છે, બાકી એની કોઈ વાત શાસ્ત્રએ કરી જ નથી, કારણ કે એ શક્ય જ નથી. એટલે જે શક્ય છે, શું શક્ય છે? કે આ જે 2 જુદા જુદા તત્વો છે એ 2ને જુદા જાણી અને એ પ્રમાણે એમની સાથે વ્યવહાર કરી અને આ જે આત્મતત્વ છે એ આત્મતત્વને આપણે આપણા મધ્યબિંદુમાં લાવી, ફોકસમાં લાવી અને જીવન જીવી શકીએ. કેટલાય વિજ્ઞાનીઓ અત્યારે પણ એવું જીવન જીવે છે. એટલે મુંડકોપનિષદનો એક મંત્ર છે, સરસ છે, આના જેવો જ. એ કે છે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ
તસ્મિન દૃષ્ટે પરાવરે. પર અને અવરની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ એ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય તો પછી એના બધા કર્મો ક્ષય પામે છે, બધા સંશય નાશ પામે છે, અને હૃદયમાં જે આ ગ્રંથિ છે, ગાંઠ પડેલી છે, એ ગાંઠ છૂટી જાય છે. એટલે આ ગાંઠને શાસ્ત્રની જ ભાષામાં ચિત્ત જડ ગ્રંથિ પણ કહે છે. ચિત્ત એટલે ચૈતન્ય અને જડ એટલે દેહાદી. તો ચૈતન્ય અને દેહાદી એ બેની અહીંયા જે એકત્ર થઈ ગયું છે, બે ભેગું થઈ ગયું છે. આ બે ભેગું થઈ ગયું છે એટલે જ આ જીવન છે. આ જીવાત્મા એને જ કહેવાય કે શરીર અને આત્માનો ત્યાં સંયોગ થયેલો છે, ભેગું થઈ ગયેલું છે. તો એ જે ભેગું થઈ ગયેલું છે એને આપણે નિરક્ષીર વિવેક વડે, જે બહુ અઘરું છે, બહુ વિશેષ ક્ષમતા હોય એને જ પ્રાપ્ત થાય ને. દૂધ અને પાણી ભેગું થઈ ગયું હોય તે મારા તમારાથી છૂટું નથી પડતું. હંસ જોઈએ જે માત્ર ક્ષીર પી જાય છે અને નીર રહેવા દે છે. એ વિશેષ ક્ષમતા એ હંસમાં જ છે. એવી જ રીતે વિશેષ ક્ષમતા વિવેક વૈરાગ્યવાન ષટ સંપત્તિવાન મુમુક્ષુમાં જ હોય છે. અને એવો મુમુક્ષુ જો સખત પ્રયત્ન કરે, જો સજાગપણે જીવન જીવે, તો ગુરુ અને શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ એની આ જે ચિત્ત જડ ગ્રંથિ છે એ તૂટી જાય અને પછી એની મુક્તિ થાય. સમગ્ર બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા એ આત્માનું જ્ઞાન સમગ્ર સમાજને આપવા માટે નથી, માહિતી નથી આ, પણ એ જ્ઞાન વડે આ એક વ્યક્તિ પોતાનું ઉદ્ધાર કરી શકે, પોતાના માટે મુક્તિ કમાઈ શકે. એ એક વ્યક્તિ માટેનો ઉપદેશ છે. આખા કુટુંબને એક સાથે મુક્તિ મળે નહીં. મને ને મારા પતિને બેયને મુક્તિ મળવી જોઈએ એનો પ્રયત્ન કોઈ એક વ્યક્તિ ના કરી શકે. મારા દીકરાને પણ હું મુક્તિ અપાવું એવો કોઈ ગુરુ કોઈ પિતા પ્રયત્ન કરી શકે નહીં. અને મેં કહ્યું હતું ગયા વખતે કે એવું જ કે કોઈ પણ ગુરુ પોતાના અતિ પ્રિય શિષ્ય હોય એને પણ આ બ્રહ્મ વિદ્યાનું યોગ્ય શિક્ષણ આપી અને એને એના માટે તૈયાર કર્યા વગર એને મુક્તિ ના અપાવી શકે. એટલે ધબ્બો મારવાથી મુક્તિ ના મળે. ગુરુ આપણને માથા પર હાથ મૂકે એટલે મુક્તિ ના મળે. ગુરુ આપણને ધબ્બો મારે એટલે મુક્તિ ના મળે. મુક્તિ તો જાતે જ પોતાના માટે પ્રયત્ન વડે પ્રાપ્ત કરવી પડે, સમજવી પડે. કેમ એવું છે? કારણ કે હું મુક્ત જ છું. મેં મારી જાતને એવું માની લીધેલું કે હું બંધનમાં છું. પેલી નવી વહુ આવે એ એમ માને કે અહીંયા તો મારે બહુ મર્યાદામાં રહેવાનું, ઘરમાં જ રહેવાનું, અમુક બોલવાનું, નહીં બોલવાનું, બહાર નહીં જવાનું, આમ નહીં પહેરવાનું, આમ છે તેમ છે. અને પછી ધીમે ધીમે એને ખબર પડે કે અહીંયા તો છૂટ છે બધી, જે પહેરવું એ પહેરાય, જે બોલવું એ બોલાય, જ્યાં જવું હોય ત્યાં જવાય, જે કરવું એ કરાય. તો એ મુક્ત જ હતી, પોતાને બંધનમાં માનતી હતી. પૂર્વના બીજા લોકોના અનુભવો વડે એને સમજ ઊભી થઈ ગઈ કે અહીંયા તો બધું ચાલે. તો પછી એ મુક્ત જ હતી, એને મુક્ત થવાનું નહોતું. એ જ પ્રમાણે અહીંયા પણ મુક્ત જે છે
એ પોતાને આ શરીર જેટલો જ, શરીર જેવો જ માને, જડ માને, મર્ત્ય માને, તો એમાં બીજું કોઈ કંઈ ના કરી શકે. એને પોતે જ જાણવું પડે કે હું જન્મેલો પણ નથી અને હું મૃત્યુ પામવાનો નથી. વિકાર થાય છે એ શરીરમાં થાય છે, મારામાં થતા નથી. સુખ દુઃખ અનુભવે છે એ મન અનુભવે છે, હું અનુભવતો નથી. અને સુખ દુઃખ તો કે એવું કહ્યું છે ને, સુખ દુઃખ આ શરીર સાથે જડાયેલા છે. એવું એક ભજન છે. તાળ્યા તે કોઈના સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે મનમાં ના આણીએ. એટલે મનમાં થાય છે, પણ એને એના તરફ ધ્યાન ના આપીએ, કારણ કે એ તો પ્રારબ્ધ વશાત આવવાના જ છે. શરીરને તો સુખ દુઃખમાંથી, અનુકૂળ પ્રતિકૂળમાંથી પસાર થવાનું જ છે. તો એ તો કરી લઈએ, પણ એનાથી હું બંધાઈ જતો નથી, એનાથી હું સુખી દુઃખી થઈ જતો નથી. એવી જે એક સમજ છે, એનાથી એ પોતાને જે મર્ત્ય માનતો હતો એ હવે પોતાને અમર માને છે, જાણે છે. અમર છે, હું અમર જ છું એવું એ જાણે છે. અને અહીંયા હે સાધકો, હે શ્રોતાઓ, સમજો કે અહીંયા વેદાંતનું જે કંઈ શિક્ષણ આપવાનું હતું, ઉપદેશ હતો, એ પૂરો થઈ ગયો છે. એટલે આ છેલ્લો ઉપદેશ છે. હવે અહીંયા શું કહ્યું કે ઉપનિષદનો આ સાર છે, ઉપદેશ છે. હવે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. કેમ એવું થયું? કારણ કે કામના, ઈચ્છા, અને ઈચ્છા કેમ થાય છે? કારણ કે મને મારા સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. તો અજ્ઞાનમાંથી કામના જન્મે છે. તો એ અજ્ઞાન, કામ અને પછી કર્મ, ફરીથી કર્મફળ, કર્મફળ ભોગવવા માટે ફરીથી શરીર, ફરીથી અજ્ઞાન. એટલે જેટલા મનુષ્યો અત્યારે મનુષ્ય દેહ જેણે ધારણ કરેલો છે, તે આપણે મનુષ્યની જ વાત કરીએ છીએ એટલા માટે, જે મનુષ્યો છે એ બધા અજ્ઞાની જ છે. મારા ગુરુજી અજ્ઞાની જ છે. અત્યારે એમને આ શરીર ધારણ કર્યા પછી જ્ઞાન થયું છે, પણ અજ્ઞાની તરીકે જ જન્મેલા છે. એ અજ્ઞાની તરીકે જે જન્મેલા, એને આ વિવેક વૈરાગ્યની સંપત્તિથી જ્ઞાન પ્રાપ્ત થયું, અને પોતે શું કર્યું? એ બધાને યથાતથ જાણી લીધા, જેવા હતા એવા જાણી લીધા. એટલે કે હવે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. પ્રશ્નોપનિષદનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એમાં કહ્યું કે તાન હોવાચ, તેમણે કહ્યું કે એતાવદ એવ અહમ એ તત્પરમ, એતાવદ એવ અહમ એતત પરમ બ્રહ્મવેદ, એતત પરમ બ્રહ્મવેદ. બ્રહ્મને હું આટલા સુધી જ જાણું છું, એવું મેં તમને કહ્યું કે આટલું જ હું પરમ બ્રહ્મ વિશે જાણું છું, આથી વધુ કંઈ નથી. ન અતઃ પરમ અસ્તિ, આના કરતા પરમ શ્રેષ્ઠ બીજું કંઈ છે જ નહીં. અને એટલું જેટલું છે એટલું હું જાણું છું. એટલે કે અજ્ઞાનનો નાશ થવાથી કામનાઓ રહેતી નથી, અને પરિણામે કર્મ અને કર્મફળનો અભાવ થઈ જાય છે. માટે નવા શરીર માટેનું બીજ જ રહેતું નથી. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે, બીજ જ નથી રહેતું. તો પછી સંચિતમાંથી તો લાવવાના ને? ના, સંચિત પણ બળી જાય છે. એટલે કે અજ્ઞાન બળી જાય છે, તો પછી સંચિત કર્મો પણ બધા બળી જાય છે. અને એટલે હવે બીજ જ નથી, તો અંકુર ફૂટવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે કે ફરીથી શરીર ગ્રહણ કરવાના સંજોગો ઊભા થતા
નથી, કારણ કે અજ્ઞાન રૂપી બીજ જ હવે છે નહીં, તો એ મુક્ત થઈ જાય છે. બહુ લંબાણથી આપણે ચર્ચા કરી દીધી છે, એટલે હવે ભાષ્ય જોઈ લઈએ. યદા સર્વે પ્રભિદ્યન્તે ભેદમ ઉપયાંતિ. પ્રભિદ્યન્તે એટલે શું? ભેદમ ઉપયાંતિ, ભેદ છે એનો નાશ થાય છે. વિનશ્યંતિ, ભેદનો વિનાશ થાય છે. પણ શેનો નાશ થાય છે? તો કે છે હૃદયસ્ય. હૃદયસ્ય એટલે બુદ્ધેહે, બુદ્ધિમાં. બુદ્ધિમાં એટલે જે બુદ્ધિમાં અધ્યાસ થયેલો, એ બુદ્ધિમાં જે કામનાઓ હતી એ બધી વિનાશ પામે છે. ક્યારે વિનાશ પામે છે? ઈહ, અહીં જ, એટલે જીવત એવ, જીવતા જ, એટલે કે આ શરીરમાં જ નાશ પામે છે. શું નાશ પામે છે? ગ્રંથય, ગાંઠો. ગાંઠ કેમ કહ્યું? તો કે છે ગ્રંથિવદ દ્રઢ બંધન રૂપા અવિદ્યા વૃત્તિ પ્રત્યયા ઇતિ અર્થ. એટલે ગાંઠના જેવા જ એકદમ ફિટ એવી અવિદ્યાની જે વૃત્તિ છે, અવિદ્યાના જે વિચારો છે, સંકલ્પ છે, એ અહીંયા નાશ પામે છે. કયા અવિદ્યાના સંકલ્પો છે? કે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું સુખી છું, હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું. હું કરતા છું, ભોગતા છું એટલે શું થાય? કે અરે પાપ કર્મ મેં મારાથી થઈ ગયું, હવે મને પાપ લાગશે. અને અભિમાન કરીએ કે મેં મોટો યજ્ઞ કરાયો અને હું પુણ્ય કર્મનો ભાગી બન્યો. તો એ જે છે કરતા ભોગતા, કારણ કે જો મેં પાપ કર્યું તો મારે ભોગવવું પડશે, પુણ્ય કર્યું તો એનો પણ હું ભોગતા થઈશ. એટલે શાસ્ત્રનું વાક્ય છે કિમહમ પાપમ અકરવમ, કિમહમ સાધુ ના કરવમ. અરે રે, મેં કેમ આ પાપ કર્યું? અરે મેં કેમ આ સાધુ કર્મ ના કર્યું, સારું કર્મ ના કર્યું? એવું જે ગ્રંથિ રહે છે એ હું કરતા છું એટલા માટે રહે છે. પણ જ્યારે આપણે ચાલીએ છીએ અને પેલું પગ નીચે આવેલું જંતુ કચડાઈ અને મરી જાય છે, પણ એને મારવા માટેની પ્રવૃત્તિ રૂપ ચાલવાનું નહોતું મારું. હું એને મારવા માટેની મારી કોઈ ઈચ્છા નહોતી. એટલે ત્યાં કરતા ભાવ ના હોવાથી પુણ્ય પાપ થતા નથી. બરાબર? કરતા ભાવ ત્યાં નથી અને એટલે પુણ્ય પાપ પણ ત્યાં પ્રાપ્ત થતા નથી. એમ ગ્રંથિવત દ્રઢ બંધન રૂપા અવિદ્યા વૃત્તિ પ્રત્યયા, કરતા ભોગતા, અને પછી હું જન્મેલો, મારી આ વરસગાંઠ અને મરણશીલ, એ જે વિચારો છે, એ જે વિવૃત્તિઓ છે, એનો પણ શું થાય છે? નાશ થાય છે. હજુ આગળ કયું છે? અહમ ઇદમ શરીરમ, આ મારું શરીર છે, હું આ શરીર રૂપ છું. મમ ઇદમ ધનમ, આ ધન મારું છે, આ ઘર મારું છે, આ બાળકો મારા છે, આ સગા મારા છે, આ પ્રવૃત્તિ મારી છે. તો જેમ કે અહંકાર થાય કે ભાઈ હું વક્તા છું અને આ બીજા બધા શ્રોતા છે, તો આ વક્તાપણાની ઉપાધિનું અભિમાન એ પણ અંતરાય રૂપ છે. અને શ્રોતા, હું સાધક, આ બાકીના બધા બેસી રહે છે ઘરમાં પણ સાંભળતા નથી આ અધ્યાત્મ શાસ્ત્ર, તો એ પણ અહંકાર છે. એટલે અહંકાર વક્તામાં પણ હોઈ શકે અને શ્રોતામાં પણ હોઈ શકે. એ અહંકારને માથું ઉંચકવા ના દેવું એ આપણું કામ છે. અહંકાર તો રહેવાનો છે, શરીર છે એટલે મેં અમુક કામ કર્યું એવી તો આપણી લાગણી, એવી આપણી વૃત્તિ થવાની છે. પણ એના માટે ગર્વ અનુભવવો કે અહંકાર અનુભવવો એને કહેવાય એ અંતરાય છે, એ અપલક્ષણ છે.
એટલે અહમ ઇદમ શરીરમ મમ ઇદમ ધનમ, સુખી દુઃખી, પછી હું તેજસ્વી, હું મૂઢ, ચ અહમ ઇતિ એવમ આદિ લક્ષણાઃ. આ એના લક્ષણો છે. અજ્ઞાનના લક્ષણો આ છે. હવે જ્ઞાનના લક્ષણો. તદ વિપરીત, એના કરતા ઊંધું. બ્રહ્માત્મ પ્રત્યય ઉપજનનાત. ઉપજનનાત એટલે ઉત્પન્ન થવાથી. શું પ્રત્યય ઉત્પન્ન થયો આપણી બુદ્ધિમાં, સાધકની બુદ્ધિમાં? બ્રહ્માત્મ પ્રત્યય. અહમ બ્રહ્મ આત્મા, હું બ્રહ્માત્મા છું, હું ચૈતન્ય આત્મા છું. એવો જે પ્રત્યય, એવી જે વૃત્તિ ઉત્પન્ન થઈ, એના કારણે બ્રહ્મ એવ અહમ અસ્મિ, હું બ્રહ્મ જ છું. કારણ કે શાસ્ત્રનું વાક્ય છે, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ છે. એટલે હું બ્રહ્મને જાણું છું તો હું બ્રહ્મ જ છું. હવે બ્રહ્મ છું એટલે એ જાણવા માટે કઈ શિંગડા ઉગી જતા નથી. બ્રહ્મને હું જાણું છું એટલે બધા વાળ સફેદ થઈ જાય કે પછી લોટી થઈ જાય, એવું થતું નથી. કશું થતું નથી. હું બ્રહ્મને જાણું છું એવી મારી વૃત્તિ સ્થિર બની જાય છે. એ અહમ બ્રહ્મ અસ્મિ. અને હું એટલે કે કેવો છે? હું જો બ્રહ્મ છું તો કેવો છે? અસંસારી. હું સંસારી નથી. સંસાર મારા માટે સત્ય નથી. સંસાર એક નાટક છે. નાટકનું એક પાત્ર હું છું અને નાટક ભજવું છું, પણ હું કંઈ કરતો નથી. એવું જેની સમજ હવે દ્રઢ થઈ છે તે. ઇતિ વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ. ત્યાં અવિદ્યાની ગ્રંથિનો વિનાશ થઈ જાય છે. અને તન્નિમિત્તાહ એટલે અવિદ્યાને કારણે, જે અવિદ્યા નિમિત્તને કારણે જે કામાહ કામ હતા તે મૂલતઃ વિનશ્યંતિ. એ મૂળ સાથે નાશ પામે છે. કામનાઓ મૂળ સાથે નાશ પામે છે. અથઃ માટે મર્ત્યો અમૃતો ભવતી. એટલે જે પોતાને મૃત્યુશીલ માનતો તો, મરણશીલ માનતો તો, એ હવે અમરણશીલ ચૈતન્ય આત્મા પોતાને જાણે છે. હવે અહીંયા એતાવથી એટલે કે એતાવદ એવ, એતાવન માત્રમ, અહીં સુધી જ, ન અધિકમ અસ્તિ ઇતિ આશંકા કર્તવ્યા. આના કરતા વધુ કંઈક હશે એવી કોઈ શંકા કરશો નહીં. એવું કોઈ કશું જ છે નહીં. આના કરતા વિશેષ આ સમગ્ર વેદાંત શાસ્ત્રમાં કંઈ જ નથી. ન કર્તવ્યા, કરવી ના જોઈએ. અનુશાસનમ એટલે અનુશિષ્ટિ એટલે ઉપદેશ. અને ઉપદેશ કોનો ઉપદેશ? કે જે સર્વ વેદાંતાના ઇતિ વાક્ય શેષ. સમગ્ર વેદાંત શાસ્ત્રનો આટલો જ ઉપદેશ છે. એના કરતા વધારે હવે મને આ ગુરુજીએ કંઈક ના કહ્યું એવી આશંકા કરવી નહીં. બરાબર? એટલે અહીંયા આગળ કંઈ કરવાનું રહેતું નથી. અને એટલે અહીંયા એક મુદ્દો જે છે શાસ્ત્રનો, એની સ્પષ્ટતા થઈ જાય છે. જેની બીજા અધ્યાયના ભાષ્યમાં, ગીતામાં ભગવાને બહુ લંબાણપૂર્વક ચર્ચા કરી છે. અને એને કહેવાય છે કે જ્ઞાન કર્મ સમુચ્ચય. એટલે જ્ઞાન તો મને થઈ ગયું, પણ જ્ઞાન થયું તોય તે મારે કર્મ તો કરવા પડે. કર્મ કરવા પડે એનો અર્થ કે હું કરતા બનું અને કર્મ કરું. એવું પણ હવે જો, કારણ કે જ્ઞાન થઈ ગયા પછી હવે મારે તપ કરવા જવાનું, હવે મારે યજ્ઞ કરવાના, હવે મારે કંઈક જાણવાનું, કહેવાનું, જપ કરવાના, આવું કંઈ કરવાનું બાકી રહેતું નથી. એટલે
જ્ઞાન કર્મ સમુચ્ચયનો વિરોધ દર્શાવવા શંકરાચાર્યજી આ કહે છે કે જ્ઞાનોત્પત્તિ પછી ધ્યાનાદિ તપ વગેરે કોઈ સાધનાની આવશ્યકતા નથી, પણ પરોક્ષ જ્ઞાનમાંથી અપરોક્ષ જ્ઞાન જો કરવાનું હોય, ન થયું હોય, તો નિધિધ્યાસન માટે એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે આ એકાંતવાસ, જપ, ધ્યાન વગેરે કરી શકાય. એટલે માણસે, દરેક વ્યક્તિએ, દરેક સાધકે પોતે પોતાનું આકલન કરવાનું હોય, પોતે પોતાની પરીક્ષા કરવાની હોય કે મને આ જ્ઞાન હવે દ્રઢ થઈ ગયું છે કે હજુ ઢચુપચું છે, હજુ હું શરીર છું એવું માની લઉં. તો એવું હોય તો નિધિધ્યાસન કરવું પડે, અને આ નિધિધ્યાસન થી આ જ્ઞાન પછી દ્રઢ થાય, સ્થિર થાય. એટલે જેને કહેવાય છે વિરોધી જે પ્રત્યય હોય, હું દેહ છું એવા જો પ્રત્યય જીવંત હોય, તો એ જીવંત પ્રત્યયનો નિષેધ કરવા માટે હું આત્મા છું એનું વારંવાર અભ્યાસ કરવો, પુનરાવર્તન કરવું પડે, કે જેથી આ હું દેહ છું એ જે ભૂલ ભરેલી સમજ છે એ દૂર થઈ જાય અને હું આત્મા છું એ સમજ સ્થિર થાય. એટલે પ્રારબ્ધ વશાત જે અંતરાય કર્મ હોય એ દૂર કરવા માટે નિધિધ્યાસન કરી શકાય, એવું અહીંયા આ મંત્ર દ્વારા જાણે કે વેદાંત શાસ્ત્ર એટલે કે આ ઉપનિષદનો નું સમાપન કર્યું. તો હજુ બે મંત્રમાં શું કહેશે, કંઈક કહેવાના તો છે, એટલે કે એ આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.